હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌ પ્રથમ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રનો પહેલો પાઠ સમજીએ છીએ. ખૂબ જ ઇઝી રીતે સરળ સમજૂતી તમને આપવામાં આવે છે, જેથી કરીને પાઠનો હેતુ શું છે, તેમાં આવતા સવાલ જવાબ તમે પાકા કરી શકો. ખૂબ જ ઇઝી રીતે તમને સમજાવીએ છીએ. હવે આજે પાઠ પૂરો થઈ જશે, છેલ્લો ભાગ પાઠનો. અત્યાર સુધીમાં 4 ભાગ આવી ગયા, આ પાંચમો અને છેલ્લો ભાગ. હવે કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાનો. કેમ કે આપણે વાત કરી હતી કે ઇકોનોમિક્સ જે છે, અર્થશાસ્ત્ર, તે હવે ધીમે ધીમે આધુનિક થતું જાય છે અને તેની અંદર જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે. તો તેમાં કોમ્પ્યુટર ટેકનોલોજી જે છે એનો ઉપયોગ આપણે કાલે સમજ્યા કે તેને પીપીપી બનાવીને પણ આપણે રજૂઆત કરી શકીએ. ઘણી બધી રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ આમાં થઈ શકે છે. હવે એના ભય સ્થાનો શું છે, એટલે કે કોમ્પ્યુટર ઉપયોગ કરતાં આપણે શું સાવચેતી રાખવી જોઈએ, હવે વાંચીને સમજાવું તમને. ધ્યાન આપો કે કમ્પ્યુટર એક યંત્ર કે સાધન છે અને તે અભ્યાસ સામગ્રી નથી. એક સાધન છે, તેના દ્વારા આપણે કંઈ પણ પ્રક્રિયા કરી શકીએ કે અભ્યાસ કરી શકીએ. કમ્પ્યુટર પોતે કોઈ કામગીરી નથી કરતું, તેનો આપણે ઉપયોગ કરવાનો છે. એક સાધન છે, તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. જેમ કે ઉદાહરણ તરીકે કોમ્પ્યુટર હોય, બરાબર, તેનું નોલેજ ન હોય તો તેને આપણે સારી રીતે યુઝ ન કરી શકીએ. અને જે વ્યક્તિ કોમ્પ્યુટરની જાણકાર હોય તે તેનો ઉપયોગ કરી શકે. હવે જે વ્યક્તિને પૂરો અભ્યાસ ન હોય અને એ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે અને ઇકોનોમિક્સના આંકડાઓને એમાં નાખે તો સાચો અભ્યાસ આવી શકે નહીં. એટલે કોમ્પ્યુટર એકનું એક જ છે, પણ એનો ઉપયોગ કરવા માટે જ્ઞાન હોવું જોઈએ. ઉપરાંત કમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય તો પણ આપણે ખોટી આકૃતિ બની શકે, ખોટો આલેખ બની શકે, ખોટી સરેરાશ આવી શકે અને આ બધી આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. બરાબર. ઘણી વખત કમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કરી હોય તો તેમાંથી ડિલીટ પણ થઈ શકે છે. તો આ બધું ધ્યાન રાખવું પડે આપણે. હવે ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. આપણે સૌ ઇન્ટરનેટનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ અને તેના ચાર્ટ દ્વારા અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ આપણે સમજીએ તો કયા કયા હેતુ છે એમાં જુઓ અને કઈ રીતે ઇન્ટરનેટ એમાં મદદ કરે છે. પહેલું, ટ્યુટોરિયલ. તો તેમાં કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી વગેરે ઓપન એસએસ લિંકમાં મૂકવામાં આવે છે અને આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ ત્યારે તે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. પછી તત્કાલ એટલે કે ત્વરિત શિક્ષણ કે જાણકારી. હવે કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એસએસ લિંક પર મૂકે છે. ઘણી વખત આવી વેબસાઇટ દ્વારા આપણને વર્ગખંડ જેવું ભણવાનું અને શીખવાનું કોમ્પ્યુટર પર ઉપલબ્ધ થઈ શકે છે. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞોના વ્યાખ્યાનો ઉપલબ્ધ હોય છે. એટલે કે આપણે સારામાં સારા નિષ્ણાંત લોકોના વિડીયો જોઈ શકીએ છીએ ઇન્ટરનેટની મદદથી અને જ્ઞાન લઈ શકીએ છીએ. વાંચવા લાયક સામગ્રી. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિના મૂલ્યે વાંચવા મળે છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતોના લેખો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે. તો કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે. આ સામગ્રીઓને ઈ બુક્સ, ઈ જર્નલ્સના નામે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે જેમ કે યુટ્યુબ દ્વારા ભણી શકીએ છીએ
ગૂગલ ખોલીને આપણે ભણી શકીએ છીએ. આ બધામાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. પછી ચોથું કે વિવિધ માહિતી મેળવવા. ઇન્ટરનેટ પર સર્ચ કરી અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. ઉપરાંત કોઈ પણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને લઈ શકીએ છીએ. કેમ કે કેટલી બધી કોલેજો છે, તેમાં ઇકોનોમિક્સ ક્યાં ભણાવવામાં આવે છે, આ દરેક માહિતી જોતી હોય તો આપણે ઇન્ટરનેટ દ્વારા, ગૂગલ દ્વારા કે યુટ્યુબ દ્વારા દરેક માહિતી મેળવી શકીએ છીએ. અન્ય માહિતી મેળવવા. સર્ચ કરીને રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના કોટ વગેરે પણ મેળવી શકાય છે. છઠ્ઠું, આંકડાકીય માહિતી. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદન અંગેની માહિતી, આયાતનું અને નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન અંગેની માહિતી. આ બધી જ માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતો એટલે કે બેન્કિંગની માહિતી માટે આરબીઆઈની વેબસાઇટ, આયાત નિકાસ અંગેની માહિતી માટે વેપાર મંત્રાલયની વેબસાઇટ, ભારતના અંદાજપત્ર વિશેની માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ વગેરે પરથી મેળવી શકાય છે. અને અન્ય મહત્વની સંસ્થાઓ જેવી કે CSO, NSSO, WHO, UNO, CMIE, ILO, IMF, વિશ્વ બેંક વગેરેની વેબસાઇટોનો પણ ઉપયોગ થાય છે. અને વિશ્વસનીય સ્ત્રોત એટલે સંસ્થાએ આવી માહિતી નિષ્ણાંતોની મદદથી એકઠી કરી છાપી હોય તે સ્ત્રોત. કે આ દરેક માહિતી નિષ્ણાંતો દ્વારા એકઠી કરવામાં આવેલી હોય છે, પછી તેનો સંગ્રહ આ સંસ્થાઓ દ્વારા થતો હોય છે અને આ માહિતી ઇન્ટરનેટમાં ઉપલબ્ધ હોય છે. આ દરેક આંકડાકીય માહિતી આપણે જે વર્ષથી જોતી હોય તેમાંથી લઈ શકીએ છીએ. પછી ઇન્ટરનેટ વાપરવા સામેના ભયસ્થાનો. જેમ કોમ્પ્યુટરના ભયસ્થાનો છે, એમ ઇન્ટરનેટના ભયસ્થાનો છે. કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન જ છે. તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. ઘણી નકલી માહિતી પણ ઘણા લોકો ઇન્ટરનેટમાં દાખલ કરી દેતા હોય છે. તો એ માહિતીની ખરાઈ ચકાસવી પડે. કઈ માહિતી સાચી છે એ આપણે ચકાસવું પડે છે. સાચી અને ખોટી માહિતી અલગ પાડતા આવડવી જોઈએ તો સાચો રસ્તો આપણે લઈ શકીએ. હવે અર્થશાસ્ત્રના અભ્યાસમાં સીડીનો ઉપયોગ, કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ. તો કેટલીક સંસ્થાઓ કે જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવી ને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે, તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે. જોકે આ હવે તો જૂનું થઈ ગયું છે સીડીનું રીતે, કે હવે તો આ દરેક વસ્તુ પેનડ્રાઈવમાં ઉપલબ્ધ થતું હોય છે અને મોટાભાગે કમ્પ્યુટરમાં જ સંગ્રહાયેલું હોય છે, તે માટે ડાયરેક્ટ લોકો જોઈ શકે છે. સીડીનો યુઝ હવે ઓછો થતો જાય છે, છતાં સીડી ઉપલબ્ધ થાય છે દરેક માહિતીની. જે લોકોને જોતી હોય તો કોઈ સંસ્થા પાસેથી લઈ શકે. તો આ શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે. જેમ કેમ સીડીમાં આપણે મૂવી જોઈએ, એમ સીડીમાં આ આંકડાઓની માહિતી હોય છે ઇકોનોમિક્સને લગતી. તેનો ઉપયોગ કરીને આપણે આપણી રીતે સ્લો, ફાસ્ટ કે પોઝ કરીને માહિતીને જોઈ શકીએ છીએ. જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી હોય છે, વસ્તી ગણતરીના આંકડાઓની સીડી ઉપલબ્ધ છે, ઉદ્યોગોના સર્વેની સીડી હોય, NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી હોય છે. અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગોમાંથી મેળવી શકાય છે. કેટલીક સંસ્થાઓ જેવી કે CMIE એટલે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ વગેરે
આંકડાકીય માહિતીની સીડી બજારમાં વેચે છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓના સોફ્ટવેર પણ બનાવે છે. અને તે જોકે આ સોફ્ટવેર બહુ મોંઘા હોય છે, સીડી થોડીક સસ્તી હોય છે અને જે સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે. હવે આ સીડી વાપરવાની મુશ્કેલી, જો ખાસ બધું ધ્યાન આપજો. કોમ્પ્યુટરના ફાયદા છે એમ કોમ્પ્યુટરની પણ મુશ્કેલી છે, ઇન્ટરનેટના ફાયદા છે એમ ઇન્ટરનેટની પણ મુશ્કેલીઓ છે, કેમ કે તેમાં નોલેજ જરૂર છે બંનેમાં. અને આ સીડીની વાત એવી જ છે કે અર્થતંત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય છે, તેમાંથી આપણને જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કે કેટલાય બધા આંકડા આપેલા હોય છે કે એક જ સીડીમાં ખૂબ જ વિગત સમાયેલી હોય છે. બધા ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની જાણકારી પણ જરૂરી બને છે. તો આ રીતે આ આખો પહેલો પાઠ જે છે એ અર્થતંત્રમાં આકૃતિ અને આલેખોનો કઈ રીતે ઉપયોગ થાય, પછી કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે થાય, ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે થાય, સીડીનો ઉપયોગ કેવી રીતે થાય, તેના આધારે ઇકોનોમિક્સનો અભ્યાસ કેવો ઇઝી બને છે, તે બધી માહિતી આપણે સમજ્યા. હવે તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે આપણી વાઘેલા સ્ટડી ચેનલમાં, તે ખાસ કોમેન્ટ બોક્સમાં તમે લખીને જણાવજો. થેન્ક યુ વેરી મચ.